એમ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ચોસાલા દ્વારા દેવગઢ બારિયાના કેલિયા કબીર મંદિર ખાતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. દેવગઢ બારિયાના કેલિયા કબીર મંદિર ખાતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ અભિયાન કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમની શરૂઆત ભારતીય વેદ લક્ષણ ગૌ માતાનું પૂજન કરીને કરવામાં આવ્યું. ગામમાંથી દરેક ખેડૂતના ઘરેથી લાવેલ માટીની સ્થાપના કરી વિધિવત પૂજન આરતી કરવામાં આવી. કાર્યક્રમમાં વક્તા શ્રી શૈલેષભાઈ પટેલે જણાવ્યું કે માતા ભૂમિ પુત્રો અહમ પૃથિવ્યા, અર્થાત ભૂમિ અમારી માતા છે અને અમે એમના સંતાનો છીએ. વધુમાં ભગવાન રામના ઉદ્ગાર જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, જન્મ આપનારી માતા અને જન્મભૂમિ મહાન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભૂમિ પોષણ અને સંરક્ષણની કેમ જરૂર પડી, કારણ કે હજારો વર્ષોથી આપણે ભારતની ભૂમિ પર પરંપરાગત ખેતી કરતા આવ્યા છે, પરંતુ કેટલાક વર્ષો સુધી ભારત ગુલામ રહ્યો અને વિદેશી લોકો ભારતની સમૃદ્ધિને લૂંટી ગયા. આઝાદી પછી દેશમાં અનાજની તંગીથી 1960ની આસપાસથી આપણે યુરિયા, DAP જેવા રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓનો ઉપયોગ ખેતીમાં કરવા લાગ્યા અને આના કારણે આપણી જમીન બંજર બની અને બિન ઉપજાઉ થઈ ગઈ. રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓના છંટકાવના લીધે માનવ જીવન પર વિપરીત અસર પડી અને ગંભીર રોગોનો સામનો કરવો પડે છે. આ બધામાંથી મુક્ત થવું હોય તો આપણે ઝેરમુક્ત ખેતી કરવી પડશે. આપણે પૌરાણિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. આના માટે આપણને ભારતીય મૂળની વેદ લક્ષણા દેશી ગાયના ગોબર, છાણ, ગૌમૂત્રનો ઉપયોગ કરીને જમીનને પાકને જરૂરી પોષણ તત્વો પૂરા પાડી શકાય છે. આપણી ભાવિ પેઢી અને આપણી ભૂમિને બચાવવી હશે તો આપણે કુદરતી ખેતી તરફ વળવું પડશે. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી પર્વતભાઈએ પણ કુદરતી ખેતી તરફ પાછા વળવા જણાવ્યું હતું. આ પ્રસંગે સદગુરુ ફાઉન્ડેશનના CC અને CRP તથા LI ફેડરેશન લીમખેડાના મેનેજર શ્રી જસવંતભાઈ ચૌહાણ તથા ગામમાંથી ખેડૂત ભાઈઓ અને સ્થાનિક સંતો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દિલીપકુમાર મકવાણા, સંજેલી.